રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને ગુજરાતી સનાતન ધર્મશાળાનું કરાયું ખાતમુહૂર્ત। ઠાકોર સમાજના ભામાસા સહિત દાતાઓએ દાનની સરવાણી વહાવી। રાજસ્થાનના રણુજામાં દોલતરામ મહારાજના ડંકા વાગી રહ્યા છે। રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિપૂજન પ્રસંગે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભૂમિપૂજન પ્રસંગે દોલતરામ બાપુનો જય જયકાર જોવા મળ્યો। પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વ ભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ઉત્તર ગુજરાતના ધર્મપ્રેમી નગરજનોને શુદ્ધ સાત્વિક અને પ્રભુ પ્રસાદરૂપ ભોજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશ સાથે નિર્માણ થઈ રહેલ દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાનું ખાતમુહૂર્ત વચ્ચે ભાવિ ભક્તોનો મેળાવડો યોજાયો હતો। રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિપૂજન પ્રસંગે ગુજરાતના સૌથી વધુ ગામના 5000 જેટલા સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પૂજ્ય દોલતરામ બાપુ અને પૂજ્ય વિશ્વ ભારતીજીના ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સાહસ સહકાર આપવાના આશ્વાસન સાથે દાનની સરવાણી વહાવી હતી। આ પ્રસંગે ઠાકોર સમાજના ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર, ખોડાજી ઠાકોર અમદાવાદ, પસાભાઈ પટેલ ક્રિસ્ના મંડળ અમદાવાદ, રસિક ઠાકોર સાવિયાના, કાંતિજી ઠાકોર પ્રમુખ નાસ્મેત સહિતના સામાજિક રાજકીય આગેવાનોએ હાજરી આપી। સૌએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી। 33 યુદ્ધના રામાપીર મહારાજ પાઠના દર્શન પ્રસાદનો લાભ લઈ સૌ ભક્તોએ સંત શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું। અહેવાલ માનસી ચૌધરી, સંવત ભારત ન્યૂઝ, પાટણ।